रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं कर। હેલો પબ્લિક, તો આજે અમે બધા જ દોસ્તરો ભેગા થઈને સોપાટીએ ફરવા જઈએ છે. રસ્તામાં જતા જતા ગુજરી આવી ગઈ. તો હવે મિત્રો તમારે કમેન્ટ કરવાનું છે કે આ ગુજરી કયા શહેરની છે. ના ભાઈ ગ્રુપમાં તો વાહ ભાઈ વાહ. હલો મિત્રો, તો આપણે ભૂગી ગયા છે સોપાટીએ. તમે જોઈ શકો છો સોપાટી નથી એમ છે. તમે જોઈ શકો છો નજારો. હેલો પબ્લિક, તો આપણે આવી ગયા છે સોપાટીએ ને આપણા મિત્રો છે. તમે જોઈ શકો છો મિત્રો. કમેન્ટ કરો તો ક્યાંની સોપાટી છે. નથી તો આપણે આવ્યા છે સોપાટી. તમે જોઈ શકો છો સોપાટી. પુષ્પાભાઈ પાસે જાય છે. અહીંયા આવીને તમને કેવો આનંદ લાગ્યો છે. ફોટો પાડો. અહીંયા આવીને મન ઘણું પ્રસલ્લિત થઈ ગયું છે. અને આપણે જો આખો દિવસ મનો કોઈ રીડિંગ કરતા હોય કંટાળો ચડતો હોય, એના હિસાબે આપણે અહીંયા આવે તો તમારું માઇન્ડ ફ્રેશ થાય અને તમારું કોન્સન્ટ્રેટ વધે. એટલે હું એમ કહું છું કે મહિને 2 મહિને એકવાર અહીંયા આટો મારવો જોઈએ. ધન્યવાદ. આપણે હવે હરેશભાઈ પાસે જાય છે. શું કહેવા માંગે છે? મિત્રો, જો મારું તો કેવું એમ છે કે રીડિંગ તમે કરો, પણ ક્યારેક ક્યારેક એવી આનંદની પણો પણ માણો. અને આપણે અહીંયા પવિત્ર સોમનાથ દાદાની ભૂમિમાં છીએ, તો આપણે એમના દર્શન પણ કરવાનો લાવો લેવો જોઈએ ને. આ અત્યારે તમે નજારો તો જો, ચારે તરફ માનવ મેદની ઉમટી પડી છે. રમણી નજારો આપણે જોઈ શકીએ છીએ. તો આવો આનંદ આપણે માણવો જોઈએ. સંજયભાઈ પાસે આપણે જાય. એમના વિશે તમે સંજયભાઈ નું તમને કેવો આનંદ અનુભવ? તારીખ 12/1/2024 ના રોજ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ ઉપર આવેલ તમામ કર્તવ્યના તારલાઓ જે ઘણા સમયથી મહેનત કરે છે ને હવે આજે પળો આજે મળી છે, જે આનંદની પળો છે, જેને આપણે કોઈ પણ શબ્દમાં આપણે વિરામ ના આપી શકીએ એના માટે પળો છે. અને આજે મોજથી આપણે માણી રહ્યા છે. આવતો મહિનાનું આજે આપણે આયોજન કરેલું છે, જે અનુસંધાને તમામ તારલાઓ રમી ચૂક્યા છે અને આનંદનો પળ લે છે. એના માટે કેવું હોય તો આપણે આવી ગયા સોપાટી. તમે જોઈ શકો છો દરિયો. હેલો મિત્રો, તો આપણે જ્યાં પ્રોગ્રામ છે અહીંયા જવાનું છે. અહીંયા આમંત્રણ કરેલ છે. સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે, એ વાહટું જવાનું છે. કાર્યક્રમે મિત્રો પૂગી ગયા છે. મિત્રો, તો હવે અમે જઈએ છીએ સોપાટી ફરીને. તો હવે આપણે જે કાર્યક્રમ છે હવે આપણે વહેલા જઈ રહ્યા છીએ. અને આજનો કાર્યક્રમ કેવો હતો ને જે કલેક્ટર દ્વારા જે કેવી બધી ખાસ કરીને અમારા સાહેબ છે, તમે જોઈ શકો છો. આ બાજુ આપતા છે સર. અમારા સાહેબ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે અમે હોસ્ટેલે જઈએ છીએ.
જમી બમીને 10 વાગે આજના કાર્યક્રમમાં યુવા દિવસ નિમિત્તે સોપાટી દિવસ આજે અનેરો ઉત્સવ મહોત્સવ કેટલા ઉતારો ઓલા? ખૂબ આનંદપ્રિય દિવસ મોટી છે. બોલો કેમેરો આરવા સમાજ દ્વારા અઢળક દીવો કરવામાં આવેલી સવિશેષ દીવો કરવામાં આવેલી છે. એ અંતર્ગત તમામનો ખૂબ આભારપૂર્વક માનીએ છીએ. આજે અમે કાર્યક્રમ ખૂબ ચાલુ તો છે ને આ. ખૂબ સરસ રીતે અમે નિહાળી રહ્યા છે. ખૂબ સરસ સારું સાંસ્કૃતિક કાર્યક્રમ જે ખૂબ સરસ સારી રીતના કાર્યક્રમ નિહાળેલો છે. જે અંતર્ગત તમામ આજે સોમનાથ વેરાવળની આપણા મિત્રો હોસ્ટેલના પબ્લિક કર્તવ્યના તારલાઓને તમામને હું વચ્ચે હર્ષણ રૂપ ના બનો. તમામને જમવાનું આમંત્રણ આપું છું. જે આપણે ગ્રાઉન્ડે દોડવા જઈએ છીએ ત્યાં ગ્રાઉન્ડમાં દોડવાનું આજે તમામે ભરપેટ ભોજન કરવાનું છે. કોઈ ભૂખ્યા રહેવાનું નથી. બસ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર. તો તમે જોઈ શકો છો હજી ગુજરી અહીંની સારું છે, બંધ નથી થઈ. આખો દી આ સવારથી સાંજ લગી આ ગુજરી ચાલુ જ હોય. તમે જો ખરીદી કરવા આવવું હોય તો વેરાવળ સોમનાથ આવી જાઓ. સોપાટીની પાસે આવે છે. હાલો મિત્ર એક ફેર જય બોલી દો પછી જાય. હાલો જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ જરૂર કરો, શેર કરો. હવે મિત્રો તો આપણે જમવા આવી ગયા છે, તો આ તમે જોઈ શકો છો. આ બધા જમવા બેઠા છે, આ જોઈ લઈએ. આપણે બધા મિત્રો, આપણે ભાઈ ગેંગ લઈને જ રખડતા હોય. આપણું આ જમવાનું છે. જમણવારની વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને બધા મિત્રોએ દિલથી ખાધું છે. વડે લચકાનો એક મારે આ વ્યવસ્થા આજે જોકને એટલું કહેવાનું કે લચકો તમે જ્યારે લ્યો છો ત્યારે ક્વોલિટી જો, કારણ કે લચકાનો મેં જોયો તો બહુ બગાડ થયો છે. તો મિત્રો આ વસ્તુ બહુ ખરાબ છે. ધન્યવાદ પુષ્પા સાહેબ. ભાઈ હવે જાય છે.